અત્યારે તો જેની હયાતી નથી અમારે જેરામ ભુવા આ લોકો મેલી અને પરલોક આવી ગયા, પણ જેથી એની હયાતી હશે ને એ દી આત્માનો સમય થાય હાથની માલિકા ધૂકેણી લઈ મારી ચાઉં સિકોતર ખેતર બારની આરતી ઉતારતા હશે, એટલે કેવું પડે એ આરતી કે નામ ભુવા ભૂતાને આરતી કે નામ ભુવા ભૂતાને જીવના જગત ધર્મ પરમાર્થને કારણે મને માંગતા આવે નહીં લાગ. ખાસ કરીને તો અમારે સુરાણી પરિવારને કહું છું, કારણ કે બીજા નાતીલા આવ્યા હોય હગાવાલા આવ્યા હોય એને કઈ બહુ ફોર્સ ન કરાય. હા પણ માણા કહે છે ને એ મહેનત કરો મજૂરી કરો તો આ પૈસા છે ને મળી જાય. રામ બાબા મહેનત કરો મજૂરી કરો તો માયા ધન દોલત મળી જાય, પણ આ સમય રહ્યો ને એક ફેરે જાય પછી પાછો ઘડી ઘડી આવતો નથી. હા એમાં અમારે ખોડિયાલ વિડીયો વાંકાને આમ જોવો જોઈએ, આપમાં કેમેરા ઉડાડે ભાઈ 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 ભાઈ. અને આજનો પ્રોગ્રામ અમારે ખોડિયાલ વિડીયો વાંકાને આખી રાતનો પ્રોગ્રામ લાઈવ આવવાનો છે અને યુટ્યુબ ચેનલમાં પણ. હા આમાં જેની પાસે મોબાઈલ હોય હદાય સબસ્ક્રાઇબ ચેનલ કરી લેજો ખોડિયાલ વિડીયો વાંકાને. હા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આખી દુનિયા જોવાની છે. અહીંયા પેટી ઉપર રહેવા દેજો, હું મારી આઈટમ કરી દઈશ. હા એટલે મારું કહેવાનો મતલબ એ છે કે માયા ધન દોલત મળી જાય. હા ડોક્ટર અનિસર મારી અને પૈસા પડાવે, હા નો હોય તો કોઈ વ્યાજવાઈ લેવા પડે. પણ એટલે કીધું કે માયા ઈ કમાઈ તો મળી જાય, પણ આ સમય ઘડી ઘડી મળતો નથી. એટલે સુરાણી પરિવાર માટે આનેથી વિશેષ સમય જગતમાં બીજો નહીં આવે. એ આપણે સમય છે મારો બાપલો વાપરી લેજો. હા ભોજા બાબા કુંજા બાબા, હા મારા દાદા ભોજાની દેવી. હા હા એમાં જંગી હે. ઓહો ભાઈ 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 અમારે જંગીથી પધાર્યા છે દાદા ભોજાની દેવી. એમના પહોળા 500 રૂપિયા દઈને માતાજીની આરતી વધાવે. જોરદાર તાલીઓના ગળગાથી એમને વધાવી બાપો.
ચામુંડમાં દર્શન દેવા આવડું જગમગ જગમગ થાય તમે આંધા શાંતિથી બેસી જાવ એ તો ભલે રમતા હોય હા એનો પ્રસંગ છે કદાચ એની હાજરી થાય તો એમાં કઈ જોવાનું હોય ટોરે નો વરવાનું બેસી જાવ દીકરીઓને કઈ હદાય બેસી જાવ એના બેસી જાવ હા આસુ બાલમના તોરણ બનાવો એ ચૂકે ચૂકે હાથિયા પુરાવો મોઢડે તોરણ બનાવો અબિલ જય
અગસર મારી બતાવજો એ મારી ગુણ દે ગાવું તમારા દિવસરા તમારા દિવસરા સુરાણી પરિવાર ગુરુદેવ પસાણ બાપાની દેવી છે ને હા દાદા પસાણની દેવી થાપાની દેવી હા એમના તરફથી 500 રૂપિયા માતાજીની આરતીમાં આવે છે જોરદાર તાળીઓના ગણગાથી એમને વધાવી લ્યો અમારે બચુભાઈ કરશનભાઈ આધોઈથી પધાર્યા છે એમના તરફથી 1051 રૂપિયા માતાજીની આરતીમાં આવે છે જોરદાર તાળીઓના ગણગાથી એમને વધાવો છો ભાઈ ભાઈ પૈસા આપણે હંધાય હું આપી જ દઈશ તમને અહીંયા હા પણ મારું હંધો તાર તૂટી જાય સમજાય એવું થાય હા 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 અને છૂટાની થોડીક તંગી છે એટલે જેને ઘોર કરવી હોય તાત્કાલિક છૂટા લઈને પાછા ઉડાડી દેજો એટલે શું છે થોડીક છૂટાની તંગી છે એ માટે દિવસે દિવસે સમરે હાથ વાણિયા એ મોલા રાત્રે સમરે સંત ચકો
ઉસેટિયા અમારે મહેશભાઈ ઉસેટિયા 500 રૂપિયા દઈને ચાઉંડમાની આરતી વધાવે છે. જોરદાર તાલીથી એમને વધાવો. અમારે ગંગારામભાઈ છગનભાઈ એ પણ 500 રૂપિયા દઈ ચાઉંડમાની આરતી વધાવે. જોરદાર તાલીથી વધાવી દે ભાઈ ભાઈ. સંતોની વાણી ગવાતી હોય ત્યાં સૌપ્રથમ ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવે. પણ મારી બરહાડ ભેડિયાની 9 લાખ રોબડિયાની કરોડો કાસલિયાની વોગડ જોગડ તોગડ હીરબાઈ રૂબાઈ બીજબાઈ સચાઈ મારી માં ખોડિયાર 9 લાખ રોબડિયાની પછી આજ શક્તિ હોય તોય ભલે મારી લોબડિયાની ભેડિયાની હોય તોય ભલે પણ માં ભગવતીનું ડાક છૂટે અલી માને વાલો વીરી વીર ખેતલાને આપણે યાદ કરવો પડે બાપા. પછી જન્મો જન્મો કાળી 14 ને મધરી એ મારી આજુના આગેવાન વીર ખેતલા તન વધામણા લંકાપતિ રાવણ ઘરનાર મનોહરી એ પછી પાક માંડી વીર ખેતલા કરી તારી પૂજા. ધનંજય નાગણીનો સાયો દીકરો વીર ખેતલિયો હવા વેદનો ભુજીયો નાગ બની અને જ્યારે લંકાના રણ મેદાનની માલિપા 33 કરોડ દીવીને છોડાવવા જતો તો ઈ વેડાઈ કીધું છે એ લડતો હાયો વીરા ઝૂલતો હાયો મારો ખેત બાળો રાજા મારો ખેત બાળો રાજા. તરસીભાઈ જીવાભાઈ સોમાણીવાસ અહીંયાથી પધાર્યા છે. 1001 રૂપિયો દઈ ચાઉંડમાની જાતની છે ને ચાઉંડમાની આરતી વધાવે. જોરદાર તાલીમના ગરગારથી એમને વધાવો. ધારસીભાઈ જીવાભાઈ ઈ પણ સોમાણીવાસથી પધાર્યા છે. ઈ પણ 1001 રૂપિયો દઈ અને ચાઉંડમાની આરતી વધાવે છે. જોરદાર તાલીથી વધાવો.
અમારે નારણભાઈ ટપુભાઈ લાલવાણીથી નવાગામ પધાર્યા છે 1100 રૂપિયા દઈને મારી માં ચાઉંડ માની આરતી બતાવે છે જોરદાર તાલીઓના ગરગાથી એમને વધાવી લ્યો